તો દરેકનું સ્વાગત છે શ્રીમદ ભાગવત કથાની અંદર. ભગવાન કપિલ માતા દેહૂતીને સત્સંગ કરે છે અને સત્સંગ કરતા ભગવાન કપિલ ઉપદેશ આપે છે કે કઈ રીતે મારામાં મન લાગે, ભગવાનમાં કઈ રીતે મન લગાડવું જોઈએ. ભગવાનમાં મન લગાડવા માટે સૌથી પહેલા કે છે યમ આદિ યોગ પથ. સૌથી પહેલી વસ્તુ કે છે કે યમ એટલે કે પોતાના જીવનમાં નિયમોનું પાલન કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ જીવનમાં નિયમનું પાલન નથી કરતો તો એના જીવનમાં એ ક્યારેય યોગ અભ્યાસમાં આગળ નહીં વધી શકે. કોઈ પણ જીવાત્મા એના જીવનમાં જો એ ભક્તિનો માર્ગ એને સ્વીકાર કર્યો છે તો એને નિયમ પ્રમાણે જીવન જીવવું પડશે. નિયમ પ્રમાણે જો જીવન નહીં જીવે તો જીવનમાં ક્યારે આગળ નહીં વધે. એટલા માટે નિયમિત જીવન જીવવું જોઈએ. સૌથી પહેલું કે છે કે યમ આદિ ભી યોગ. ભગવાન માતા દેહૂતીને કે છે કે યમ એટલે કે નિયમ પ્રમાણે જીવન જીવવું જોઈએ. સવારે આટલા વાગે ઉઠવું, આટલા વાગે નિત્ય કર્મ કરવું, આટલા વાગે ભોજન કરવું, અને એમાં ક્યારે આળસ ન રાખવી જોઈએ. લોકો આળસ બહુ રાખતા હોય છે. ગમે તે સમયે ગમે તે વસ્તુ કરી લે. ભોજનનો સમય છે સવારે 9 વાગ્યાનો. આપણું આયુર્વેદ શાસ્ત્ર કહે છે કે જમવાનો સમય શું છે? સવારનો. ઉઠવાનો સમય 3:30 વાગ્યાનો. દરેક જીવાત્માનો 3:30 થી 4 વાગ્યાનો ઉઠવાનો સમય. એટલે એ જ્યારે જીવાત્મા ઉઠે એટલે એને 9 વાગે ભૂખ લાગશે જ બરોબરની. અને સાંજે એને 5 વાગ્યાનો સમય છે ભોજનનો. તો સૌથી પહેલી જ વસ્તુ આપણે છે કે ભોજનનું જ જીવન આપણું બરોબર નથી. ભોજન બરોબર ન હોય તો મનુષ્યનું શરીર બરોબર ન ચાલે. પહેલા તમે જુઓ કે પહેલા લોકો વહેલા જમી લેતા. વહેલા સાંજ પડે એટલે બધા વહેલા જમીને તૈયાર થઈ જતા. અને તોય શાંતિ વાળું ને સારું જીવન લોકો જીવતા કે જેને જીવનમાં કોઈ દુઃખ કે ચિંતા કે કોઈ ઉપાધિ નહોતી. અને હવે જેટલું માણસે સુવિધા લાવી, જેટલું ધન કમાણો, એના જીવનમાં તમે જુઓ દુઃખ વધારે હશે. કોઈ પણ માણસના જીવનમાં સુખ નથી. એટલા માટે કે છે કે યમ આદિ ભી યોગ પથે. યોગ પથની અંદર એને નિયમિત પાલન કરવું પડશે. અભ્યાસ શ્રદ્ધયાન્વિત, અને ગુરુની શરણમાં રહીને અભ્યાસ કરવો પડે. મયી ભાવેન સત્યેન, અને મારામાં સત્ય ભાવ રાખવો જોઈએ કે ભગવાન છે, મારી સાથે છે 24 કલાક. અહીંયા આગળ શું કહે છે? મયી ભાવેન સત્યેન અને મદ કથા શ્રવણેન ચ. એવું નહીં કે જીવનમાં આપણે ભક્તિ કરીએ એટલે ભગવાનની કથા સાંભળવાની કોઈ જરૂર નથી. નહીં. જેટલી તમે ભગવાનની કથા વધારે સાંભળશો એટલો તમને ભગવાનમાં પ્રેમ વધારે થશે. પણ ઘરે બેઠા કોઈ કે ના અમે તો હવે ભક્તિ કરીએ છીએ, પણ એમ ભક્તિ નહીં થાય. તમે તમારા જીવનમાં તમે જુઓ કે છોકરાઓ ઘરે બેઠા ભણે છે. જોઈ લો તમે, એ સ્કૂલમાં કેમ મૂકવા પડે છે? કારણ કે સ્કૂલમાં જાય તો છોકરું ભણે. ઘરે બેઠા કોઈ ભણે નહીં. 1.5 વર્ષથી કોઈ ભણ્યું હોય તો મને કહો. એવી રીતે જે વ્યક્તિ જે પણ ભક્તિના માર્ગમાં જેને આગળ વધવું હોય એને જ્યાં સુધી ભગવાનની કથા સાંભળવા નહીં મળે એને ત્યાં સુધી ક્યારે આગળ નહીં વધે. એટલે યોગ્ય ગુરુની શરણમાં રહી અને એને ભક્તિ કરવી જોઈએ, કથા સાંભળવી જોઈએ. એટલે ભગવાન કપિલ કહે છે કે મદ કથા શ્રવણેન, મારી કથાનું શ્રવણ કરવું જોઈએ. ક્યારે કરવું જોઈએ? 1 કલાક માટે, 2 કલાક માટે ના. નિત્યમ ભાગવત સેવયા. શું કે છે?
નિત્યમ ભાગવત સેવન કરવું જોઈએ. જ્યારે પણ સમય મળે ત્યારે ભગવાનની કથા સાંભળવી જોઈએ. જે સુવિધા આપણને મળી છે, કોઈને મોબાઈલ મળ્યો હોય, કોઈને ઇન્ટરનેટની સુવિધા હોય કે ગમે તે રીતે એને ભગવાનની કથા સાંભળવી જોઈએ. અને ભગવાનની કથા જ્યારે સાંભળશે એટલે એને રસ આવશે, આનંદ આવશે કે નાના ભગવાન આપણા જીવનમાં કેટલા સારા સારા કાર્ય કરી રહ્યા છે, પણ આપણે એ ભગવાનને કાંઈ નથી આપી શકતા. પણ આપણે એક વસ્તુ આપી શકીએ કે કાન આપ્યા છે, આ કાનથી ભગવાનની કથા તો સાંભળી શકીએ. ભગવાને આપણને મોઢું આપ્યું છે તો બીજાની નિંદા કરવી એના કરતા પ્રભુના ગુણ ન ગાઈએ, બેઠા બેઠા હરિનું નામ લેતા રહીએ. એટલે કે બચવું હોય આ સંસારમાંથી તો એને ગુરુની શરણમાં રહીને ભજન કરવું જોઈએ. અને ગુરુની શરણમાં રહીને જો ભજન કરે ને તો આ ભવસાગરને પાર થઈ જશે. ન કે નહીં થાય, ન કે 84 નું ચક્કર ચાલુ જ છે. જેવી રીતે આ જીવનમાં આપણને દુઃખ મળે છે, આખા જીવનમાં તમે જુઓ કે કેટલું દુઃખ ને પીડા ને કષ્ટ. કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ એવું નથી કહેતું કે ના મારા જીવનમાં સુખ છે, આનંદ છે. દરેક વ્યક્તિ એમ જ કે મારે ચારે બાજુ ચોફેરો. શું કે મારે દીકરીનું દુઃખ છે, જમાઈનું દુઃખ છે, આનું દુઃખ છે, દીવરનું દુઃખ છે, ખેતરવાળા ભાજ્યાનું દુઃખ છે, ભાજ્યો મળતો નહીં, લણવાવાળા નહીં મળતા, વાઢવાવાળા નહીં મળતા, પાણીમાં બોરમાં નંબર નહીં આવતો, અને આવે તો ખરા બપોરે આવે, રાતી આવે તો મેળ. આ ઘણી બધી ઉપાધિ છે, એવું ઘણું બધું દુઃખ છે. આ તો એક નોર્મલી દુઃખ તમને કહું છું, તમારા જીવનનો અનુભવ. અમારા જીવનનો અનુભવ અલગ આવે, તમારા જીવનની વાત તમને કહું. પગાર વધતો નથી, મંદિરમાં બિચારો પૂજારી કરતો એ કે કંટાળી ગયો આ ગામમાંથી તો. એટલે દરેક વ્યક્તિને એક નહીં, એક કહેવામાં આવે કે એક સૂક્ષ્મથી લઈને વિભુ સુધી દરેક વ્યક્તિ આ જગતમાં કંટાળી ગયો છે કે હવે ભગવાન લઈ લે તો સારું. ભગવાન કે હું નથી લેવાનું. ભગવાન શું કે હું લેવાનું નથી. તારે જ્યાં સુધી તારું કર્મ પૂરું નહીં થાય ત્યાં સુધી તારે આ જગતમાં રહેવું પડશે. એટલે બુદ્ધિમાન મનુષ્ય એ વિચાર કરવો જોઈએ કે જો ભગવાને મને આ જગતમાં કર્મ કરવા માટે મોકલ્યો જ છે તો હું એટલું સારું કર્મ કરું, એટલું સારું કર્મ કરું કે ભગવાન પણ મને શું કરે? નમન કરે. કે આ સંસારમાં લાખો માણસો મોકલ્યા પણ આ એક જીવાત્માએ એવું સુંદર કાર્ય કર્યું કે પોતાનું તો જીવન સફળ કર્યું પણ લાખો માણસોને પણ સારા માર્ગે લગાડ્યા છે. એટલે ભગવાન પણ એ જીવ ઉપર બહુ પ્રસન્ન થઈ જાય છે. સૌથી પહેલા આપણા જીવનમાં આચરણ કરો, સૌથી પહેલા આપણા જીવનમાં ઉતારો, સારો વ્યવહાર કરો, સારું જીવન જીવો. અને આપણું જીવન જોઈને લોકોને પણ જીવન જીવવાની કળા મળે કે ના આપણે પણ આવું જીવન જીવવું છે. આની અંદર એવું શું વસ્તુ છે કે આ નિત્ય નિરંતર 24 કલાક આનંદમાં રહેતા હોય છે. જે ભગવાનનું ભજન કરે ને એનું મન ક્યાં લાગેલું હોય છે? ભગવાનમાં. અને જે સંસારની ભક્તિ કરતો હોય એને શેમાં મન લાગે? સંસારમાં લાગે. તો સંસારમાં શું છે? જે માણસ સંસારમાં જ રચ્યો પચ્યો હોય એને 24 કલાક શું મળે? એ ગમે જેટલા પેલું કે ને વધવાનું કોશિશ કરે પણ મેળ થાય, ગમે જેટલી મહેનત કરે. એટલે હાલ તો સારું હતું, વળી શું થઈ ગયું પાછું? હાલ તો રાગે કર્યું હતું, પાછું શું થયું? આ સંસારમાં દુઃખ ને દુઃખ જ છે. સુખ માત્ર પ્રભુના ચરણમાં છે, ભગવાનના ચરણોમાં છે. એટલે અહીંયા ભગવાન કહે છે કે જો સંસારમાં જો ફસાયેલા હોય અને આમાંથી નીકળવાનો માર્ગ જો તમારે જોવતો હોય તો મદ કથા શ્રવણેન ચ, તમે મારી કથાઓ નિત્ય નિરંતર સાંભળતા રહો. સર્વભૂત સમત્વેન, અને જેટલા પણ જીવો છે એ બધાને પ્રેમ કરો. જેટલા પણ જીવો છે બધાને શું કરો? પ્રેમ કરો. માર તો આનાથી નહીં જામતું. સૌથી પહેલું હોય કે ભાઈ તમારો અનાજ જમે નોમ મેલો.
જો તમે અતારમાં નામ કીધું એટલે અહીંયા ભગવાન કહે છે જો તમે ભક્તિ કરતા હોય, જો તમે માળા કરતા હોય, તમે સત્સંગ કરતા હોય અને તમે કહો કે મારે આની હાથે નથી જામતું, તો ભક્તિ ઉતરી નથી. કોઈ એમ કે મેં બોધ લીધો, મેં આ કર્યું, હું ઓલું કરું, જાત્રાઓ કરું, પણ તમે કહો છો કે મારે આની સાથે નથી જામતું, તો એના હૃદયમાં કોણ બેઠું છે? એના હૃદયમાં કોણ બેઠું છે? ભગવાન બેઠા છે. અને તમે કહો છો કે હું ભગવાનનું ભજન કરું, ભગવાન હાથે જામતું નથી, તો પછી એટલે અહીંયા કહે છે કે સર્વભૂત સમત્વેન, બધા જીવોને પ્રેમ કરો. માર તો માર નડદાથી જોમતું જ નથી. પહેલું અમાર ભાભી હાથી જોમતું જ નથી, મારે દેરોણી હાથી જામતું જ નથી, માર બાજુવાળી હાથી, બીજા બધાને જામે બાજુવાળાથી ન જામે. કેટલું માણસની અંદર અજ્ઞાન કેટલું ભર્યું છે. બધાની તમે જુઓ કે યમ નિયમ વગેરે યોગ સાધના વડે શ્રદ્ધાપૂર્વક સતત પ્રયત્ન કરવાથી ચિત્તને વારંવાર એકાગ્ર કરતા રહીને મારામાં સાચો ભાવ રાખવાથી, અને આગળ કહે છે કે મારી કથાનું શ્રવણ કરવાથી અને સૌ પ્રાણીઓમાં સમભાવ રાખવાથી, કોઈની સાથે વેર નહીં કરવાથી, અને આસક્તિ, ત્યાગ, બ્રહ્મચર્ય વ્રત, મૌન વ્રત અને પ્રબળ અર્થાત ભગવાનને સમર્પિત કરેલા સ્વધર્મના પાલનથી જે એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે એ જ મને પ્રાપ્ત કરી શકે છે. કેટલી કેટલી વસ્તુઓ કીધી ભગવાને, અને ક્યાં કીધી? કયા સ્થાને કીધી હતી? ભગવાન કપિલે સિદ્ધપુરમાં બિંદુ સરોવરમાં આ વાત કરેલી છે. જ્યારે આ સૃષ્ટિનું પ્રાગટ્ય થયું ને ત્યારની વાત છે. ભગવાન કહે છે કે સૌથી પહેલી વસ્તુ કહે છે કે મારામાં સાચો ભાવ રાખવો જોઈએ, કે હું જે કોઈ બી કર્મ કરું છું, જે કોઈ બી કાર્ય કરું છું, ભગવાન એના સાક્ષી છે. બીજી વસ્તુ કે મારી કથાનું શ્રવણ કરવાથી ભગવાન કહે છે કે હે માં, આ જગતમાં દુઃખોમાંથી જો મુક્ત થવું હોય તો મારી કથા સાંભળો. તમે શાંતિથી તમે બેઠા છો, આના પહેલા તમે અડધો કલાક પહેલા કેટલું દુઃખ હશે, આખા દિવસમાં કેટલો કંટાળો ને દુઃખ હશે, પણ જેવા અહીંયા ભગવાનની કથામાં આયા તમારું મન કેટલું રિફ્રેશ થઈ ગયું, કેટલું આનંદિત થઈ ગયું કે મને ભગવાનની કથા આજે સાંભળવા મળશે. હું કેટલો ભાગ્યશાળી છું આ બ્રહ્માંડની અંદર કે મને આજે ભગવાનની કથા સાંભળવા મળી રહી છે. આ કથા સાંભળવા માટે લોકો કેટલું ત્યાગ કરીને જંગલમાં જતા, પણ આજે કળિયુગની અંદર એવી વસ્તુ છે કે ઘરે બેઠા બેઠા મળે છે, ઘરે બેઠા બેઠા ભગવાનની કથા મળે. તો સર્વ પ્રાણીઓમાં સમભાવ રાખવો જોઈએ. આ ટોપ લેવલનો ભક્ત છે કે દરેક જીવોના હૃદયમાં છે ને ભગવાનના દર્શન કરે. ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં કે હે અર્જુન, હું દરેક જીવના હૃદયમાં રહું છું, દરેકને પ્રેમ કરું છું, દરેક જીવના હૃદયમાં રહીને સ્મૃતિ આપું છું, જ્ઞાન આપું છું. જો ભગવાન દરેકના હૃદયમાં ન હોય તો શું કરે માણસ? આપણા હૃદયમાં ભગવાન ન હોય તો આપણે શું કરીએ? કાંઈ ન કરી શકીએ. એટલે ભગવાન કહે છે કે જેટલા પણ જીવો છે એના હૃદયની અંદર છે ને મારો ભાવ રાખો. એક વિદ્વાન વ્યક્તિ હોય, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુની ચેવ સ્વપાકે પંડિતા સમદર્શિન. જે પંડિત, જે બ્રાહ્મણ, જે વિદ્વાન હોય એ દરેક જીવોના હૃદયમાં છે ને ભગવાનના દર્શન કરે છે. અને જ્યારે એ ભગવાનના દર્શન કરે, ભગવાનનું ભજન કરે, તો તમે જુઓ કે એના જીવનમાં કેટલો સુખ અને આનંદ મળે. ભગવાન કહે છે કે એને આ જગતનું પણ હું સુખ આપું છું. એ જીવાત્માને આ સૃષ્ટિનું, આ જગતનું પણ હું એને સુખ આપું છું. અને જ્યારે શરીર છૂટે એટલે હું વૈકુંઠ ધામ આપી દઉં છું. આ જગતમાં જેટલા પણ માણસોને ભોગ મળતા હોય છે, ભોગ, કોઈને પુરુષનું સુખ મળે,
કોઈને પુરુષનું સુખ, કોઈને સ્ત્રીનું સુખ, કોઈને ધનનું સુખ, કોઈને ઘરનું સુખ, ગાડીઓનું સુખ. આ જેટલા પણ સુખ લઈને જે લોકો બેઠા છે, પણ એ સુખની અંદર દુઃખ છે. જોયું છે? જેટલા પણ સુખ આપણી પાસે છે ને, એ સુખની અંદર દુઃખ ભરાયેલું છે. પણ જ્યારે તમે ભગવાનનું ભજન કરો અને તમને જેટલા સુખ ભગવાન આપશે ને, એ સુખની અંદર તમને બહુ આનંદ આવશે. જ્યારે તમે ભગવાનના માર્ગે લાગો અને ભગવાન જ્યારે તમને એ સુખ વસ્તુ આપશે ને, તો તમને બહુ આનંદ અને સુખની અનુભૂતિ થશે. જ્યારે તમે ભગવાનનું ભજન કરો અને ભગવાન તમને ધન આપશે, તો એ ધન તમે શેમાં લગાડશો? પણ જ્યારે તમે ભક્તિ નહીં કરતા હોય અને પૈસા કમાવો, એટલે તમે એ ધનને શેમાં લગાડશો? પોતાના માટે લગાડશો. કે ના, મારે સારા કપડાં જોવે, સારી ગાડી જોવે, સારું ઘર જોવે. આપણે એ ભાવથી પૈસા કમાઈએ છીએ કે આ પૈસા હું કમાઈશ તો મારા માટે કમાઉં છું. પણ જ્યારે આપણે એ ભાવથી પૈસો કમાઈએ કે હું જે પણ પૈસો કમાઈશ એ ભગવાન માટે કરીશ, તો તમારું જીવન કેટલું પવિત્ર બની જશે. અને ભલે તમે 5,000 જ કમાતા હોય, પણ તમારા ઘરની અંદર ક્યારે પૈસો નહીં ખૂટે. પણ તમે જો લાખો રૂપિયા કમાતા હોય, પણ જો ધર્મના માર્ગે, પ્રભુના માર્ગે જો નહીં વાપરતા હોય ને, તો 1 તારીખે માગવા પડશે. લાખ રૂપિયા કમાતા હોય તો એટલે ભાઈ હાલજો કે. અને 5,000 પણ જો કમાતો હશે ને, પણ તો એના ઘરમાં હશે. કેમ? કારણ કે ભગવાન કહે છે કે એ ક્યારે ખોટા માર્ગે વાપરે નહીં, સારા માર્ગે વાપરે છે. અને એ જે વૈભવ આવે ને, વૈભવ જે ધન મળશે ને, એ ધન એવું છે કે અક્ષય પુણ્ય. એ ધન એવું હશે કે પેઢીઓની પેઢીઓ સુધી ખૂટે નહીં. ઘણા લોકો એવું વિચાર કરે કે ના, હું તો હાલ કરોડપતિ છું, પણ તમે જુઓ આપણી સામે, તમે જુઓ એની બીજી પેઢી છે ને ભીખ માંગતી હશે. જોયું છે? કેટલાય લોકોને મેં મારા 40 વર્ષમાં જોયું કે પહેલા 40 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા કરોડોપતિ હતા, અબજોપતિ હતા. અત્યારે એના છોકરાઓ ભીખ માગી રહ્યા છે, દર ઠોકર ખાઈ રહ્યા છે. પણ એ પણ જોયેલું છે કે જે પ્રભુના માર્ગે વાપરે છે અને ધર્મના માર્ગે ચાલે છે, આજે એની પેઢીઓની પેઢીઓ સુધી ખૂટે એમ નથી. ભલે 5,000 કે 10,000 જ કમાતા હોય, પણ તોય સારું જીવન જીવવા વાળા છે. એટલા માટે કે છે કે જીવન એવું જીવો કે આપણી પેઢીઓની પેઢીઓ સુધી, આપણા વંશવેલામાં દરેક લોકો ધાર્મિક જીવન જીવે, પવિત્ર જીવન જીવે. આપણા ઘરે કોઈ આવે તો ભૂખ્યું ન જાય. અને એવું જીવન જીવો ને, તો આપણા પેઢીમાં ક્યારે છે ને વિનાશ નહીં થાય, અકાળ મૃત્યુ નહીં થાય, અને આપણો વંશવેલો વધતો જશે, વધતો જશે. કોઈના સાથે વેર નહીં કરવાથી, ભગવાનની જે ભક્તિ કરતા હોય, ધર્મના માર્ગે લાગેલો હોય, એ ક્યારે કોઈનાથી વેર નથી રાખતો. અને મૌન વ્રતનું પાલન કરવું જોઈએ. મૌન વ્રત એટલે બહુ ઓછું બોલવું. એટલે ભગવાને મોઢું એક આપ્યું છે અને કાન ન, કે એમ ના કે ભાઈ મોઢા 2 હાલે, વધારે બોલવાનું કીધું હોત તો. એટલે કે છે કે બોલવાનું ઓછું અને સાંભળવાનું વધારે. પણ આ તો ઉપદેશ આપવા માટે લોકો તો કેટલા બધા ઉપદેશ આપે. એટલું જોર જોરથી બોલે ને એટલું કોઈને વારો જ ન આપવા દે. એક બૈરું હતું, સ્ત્રી. અને સ્ત્રી છે ને ડોક્ટર પાસે લઈ ગઈ કે મારા આદમી છે ને કે આખી રાત બચે જાય છે, બોલ બોલ કરે જાય છે. એટલે ડોક્ટર કે કોઈક ઈલાજ હોય તો બતાવો. એ કે ઓને એક જ ઈલાજ છે કે દાડે બોલવાનો મોકો આલો. શું હે? તમે જ બોલ બોલ કરો એટલે ભાઈ બિચારો શું કરે? રાતી જ બોલે ને ઊંઘમાં. એટલે ડોક્ટરે એને સલાહ આલી કે ભાઈ દવા તો ઓની કોઈ છે નહીં, પણ તમે દાડે બોલવાનો મોકો તમે આલો. પણ તમે બોલવાનો મોકો આલતો નહીં, બિચારો રાતી ઊંઘમાં બચે જાય. એટલે કે છે કે ભગવાને જ્યારે મોઢું એક આપ્યું છે તો બહુ ઓછું બોલવું, જેને કહેવાય મૌન વ્રત.
આ સંસારનો તમે જેટલો ભૌતિક જગતનો શબ્દ બોલશો ને એટલા તમે ભવબંધનમાં ફસાઈ જાઓ. પણ જેટલો તમે પ્રભુનો સત્સંગ, ભગવાનનું નામ કે કોઈ પણ સારી વાતો તમે કરશો, જે આત્માનું કલ્યાણ થતું હોય, તો તમને આ ભવબંધનમાંથી કાપી નાખશે. એટલા માટે બહુ ઓછા શબ્દો આ સંસારના બોલવા, બને એટલી બહુ ઓછી ચર્ચા કરવી, બને એટલી બહુ ઓછી વાત કરવી. પણ આપણે કેવું છે, ક્યાંય ભજનમાં ગયા હોય કે કોઈ બી જગ્યાએ ગયા હોય તો બસ વહુઓની દીકરીઓની નાની વાતો ચાલુ હોય, બીજું કાંઈ ન હોય. અને ગયા કે ક્યાં ગયા હતા? અમે ભજનમાં ગયા હતા. તમે ભજનમાં જાઓ છો, જે જગ્યાએ જે સ્થાને તમે જતા હોય ને એ કાર્ય થવું જોઈએ. માણસ પૈસા કમાવા જતો હોય ને કોરે કોરો પાછો આવે તો શું કામનું છે? માણસ ભજન કરવા જતો હોય, ભક્તિ કરવા જાય અને પછી ભક્તિ કમાઈ ન આવે ને બીજાની નિંદાઓ કૂટીને આવતો રહે તો પછી શું કામનું? એટલા માટે કે છે કે ભજનમાં જવાનો પણ કોઈ ફાયદો, હા ફાયદો છે, પણ તમે ભજનમાં જઈને ચિંતન કરો, સ્મરણ કરો, નામ લો, તો તમે કાંઈક કમાઈને આયા છો. ન કે તમે શું કરીને આયા? ગુમાઈને આયા છો. જે ભેગું કર્યું તું એ પણ શું કર્યું? એટલે હાય હાય એટલે જવા દો કે એની વહુની તો વાત જ. ભજનમાં જઈને શું કરે? મેલો એની વાત જ જવા દો. હવે હાય હાય મને તો તમે તો વાત જ જવા દો, મારા મોઢે કેવરાવજો મત. અને પછી ચાલુ થઈ જાય. દીકરાની, દીકરીની, વહુઓની, જવાઈની, ભત્રીજાની, ફલાણાની, બધાની, કોઈ પણ વ્યક્તિનો બધો ચોપડો મોઢે યાદ હોય, બધાને મોઢે યાદ હોય. ગીતાનો, ભાગવતનો, મહાભારતનો એક કોઈ શ્લોક કે કોઈ કથા કે કોઈ વાત યાદ ના હોય. કારણ કે આપણો વિષય જ નથી, આપણો વિષય નથી એ વસ્તુનો. આપણે જન્મો જન્માંતરથી આ જ વસ્તુ કરતા આયા છીએ, એટલે ભવિષ્યમાં પણ આ જ કરશું. એટલે રોજ જાગૃત રહેવું જોઈએ કે હું આજે કર્મ કરું, કાર્ય કરું છું તો મારે આજે આગળ ભવબંધન લાગશે. મારા વંશ વેલામાં પણ આગળ બધાને ભવબંધન લાગશે અને મારી પેઢીઓની પેઢીઓ સુધી આવું ને આવું જીવન જીવાશે. એના કરતા હું તો સુધરું, ભલે બીજું કોઈ સુધરે કે ન સુધરે, પણ આપણે તો સુધરીએ. પણ આપણે એવું છે કે આપણે સુધરવું નથી, પણ બીજાને સુધારવા હે. દરેક માણસ સુધરો સુધરો નહીં કહેતા, જરા સુધરો, પણ તમે તો સુધરો તો બીજા પણ સુધરશે. કે છે યદ ઈચ્છયા પ્રારબ્ધ ઉપલબ્ધેન સંતુષ્ટ મિત ભૂખ મુનિ. શું કે છે કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. ઘણી જગ્યાએ લોકોનો આવો વિચાર હોય છે કે વિવાહ થઈ ગયા એટલે ગમે તેમ માણસે જીવન જીવવું જોઈએ. નહીં, અહીંયા સૌથી પહેલી વસ્તુ કે છે બ્રહ્મચર્યેણ મૌનેન સ્વધર્મેન બલિયસાહ. આ ભગવાન કે છે કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, મૌન રહેવું, સ્વધર્મેણ અને બલિયસા. બલિયસા એટલે કે બોલવું, બહુ ઓછું બોલવું. યદ ઈચ્છયા પ્રારબ્ધેન, અને પ્રારબ્ધ મુજબ જે કંઈ મળી રહે તેમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ. ભગવાનનો જે ભક્ત હોય, પ્રારબ્ધ અનુસાર એને જે પણ મળે એમાં શું? સંતુષ્ટ રહે. હાય હાય આટલી મહેનત કરી પણ આ ફેરે તો કોઈ બાજરી ના થઈ, ના કદાચ જ્યાં ફેરે હારી થઈ હતી, 20 બોરી થઈ હતી, પણ આપણા ભાગ્યમાં આ વસ્તુ આટલી જ લખી હતી. ચાહે અનાજ હોય, દૂધ હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય, આપણા ભાગ્યમાં આ વર્ષે આટલું જ પ્રારબ્ધમાં લખ્યું હતું તો ભગવાને આપણને આપી દીધું. એટલે એમાં શું રાખવું જોઈએ? સંતોષ રાખવો જોઈએ કે ના ના, ભગવાને જે આપ્યું મારી ઓકાત કરતા મને વધારે આપ્યું છે. રોડ ઉપર તો જુઓ કેટલા રખડે છે, ભીખ માગે છે, 2 પગ નથી, 2 હાથ નથી, લૂલા લંગડા બોબડા કદરૂપા, કેવા કેવા માણસો છે, પણ ભગવાને મને કેટલું બધું આપ્યું છે.
બધી વસ્તુ આપી, બધી વસ્તુ। भगवान हे प्रभु आपने मुझे क्या क्या नहीं दिया, ये मुख दिया आपके और प्रणाम करने के लिए। पहलू तो મને મસ્તક આપ્યું અને બે હાથ આપ્યા હાથ જોડવા માટે। આટલું તો તમે આપ્યું છે કે બે હાથથી મહેનત કરીને હું કમાઈ શકું છું। પણ બિચારા બીજા એવા લોકો છે કે આંધળા છે, બેરા છે, લૂલા લંગડા, બુદ્ધિ વગરના, જેને દિમાગ નથી। તમે જુઓ કે જેને દિમાગ ન હોય ને એને બીજો માણસ સાથે જોવે। પણ આપણું જીવન તમે જુઓ કે ભગવાને આપણને બધી સુવિધા કરીને આપી છે। આવા ક્યારે ભગવાનમાં ગુણ જોયા કોઈએ કે ભગવાન આપણને કેટલું બધું આપ્યું છે? કે છે પ્રારબ્ધ અનુસાર જે કોઈ પણ મળે એમાં સંતુષ્ટ રહેવું જોઈએ। પણ માણસ સંતુષ્ટ રહેતો, હજી આલ્યું હોત તો સારું હતું, હજી થોડું આલ્યું હોત તો શું હતું? એને જો કોઈ ખોટ હતી, એને તો હોનાની દ્વારકા હતી, બે બિસ્કિટ આલી દીધા હોત તો। પાર્લેના ના, હોનાના બે બિસ્કિટ આલી દીધા તો એને ચો કોઈ, એને તો હોનાની દ્વારકા હતી, રાવણને આલી દીધી લંકા, તો મને બે બિસ્કિટ આલી દીધા હોય તો શું હતો? તો ખાઈ પીને લીલા લહેર કરો, વળી ચો તડકે તગારા લઈને જવાનું, ખેતરમાં જાવ ના કરવું। ભક્તિ કરે છો ભગવાન કે તમે ભક્તિ નહીં કરતા, પણ તમે શું કરો છો? બિઝનેસ કરો છો કે હું તમારું નામ લઉં છું, તમે મને શું આપો? પૈસો આપો નહીં। વિના સ્વાર્થે માત્ર ને માત્ર ભગવાનને પ્રેમ કરે ને એ જ ભગવાનનો સાચો ભક્ત છે। પ્રારબ્ધ અનુસાર જે પણ જીવાત્માને જે પણ વસ્તુ મળે ને એમાં સંતુષ્ટ રહેવું જોઈએ। પણ માણસને તમે જુઓ કે જેટલું તમે ધન મળે ને તો પણ માણસ એમ જ કે ના ના હજી ભગવાન થોડું આલ્યું હોત તો સારું હતું। કોઈ પણ માણસ જેને બે પગ નથી એ માણસ વિચાર કરે કે એક પગ આલ્યો હોત તો શું હોતો હતો? જેને બે પગ ન હોય તો માણસ એવો વિચાર કરે ભગવાન મને એક પગ આલ્યો હોત તો શું ખોટ હતી ભગવાને? અને ભગવાન કદાચ એક પગ આપી દે તો ભાઈ બે પગ વાળાને જોવે ને એટલે કે વળી આ બે પગ વાળા મને બે પગ આલ્યા હોત તો શું હોતો હતો ભગવાનને? ભગવાનને ચો કોઈ ખોટ હતી? તો એ ભગવાન આપણી પર દયા કરીને કદાચ બે પગે આપી દે ને તો વિચાર કરે કે હારું રોજ કામ ધંધે જાવું ચાલીને અને પેલો તો સાયકલ લઈને જાય છે, તો ભગવાન મને એક સાયકલ આલી હોત તો શું હોતો હતો? વધારે તો મારે જોવતું ખાલી એક સાયકલ મળી ગઈ હોત તો શું હોતો? તો ભગવાન કદાચ સાયકલ આપી દે તો એ વિચાર કરે કે હારું આ તડકામાં રોજ સાયકલમાં પેન્ડલ મારવા અને પરસેવો છૂટી જાય અને પેલો સડસડાટ હોન્ડા, હીરો હોન્ડા ખાલી એક કિક મારો એટલે ચાલુ કઈ સીધો ભાગે, તો અમે વળી ચો કોઈ પાપ કર્યા ભગવાને આલ્યું હોત તો શું હોતો હતો? તો ભગવાન કે લે તું એ સુખી થઈ જા। તને એવું લાગતું હોય કે હું દુખી છું તો લે, તને હોન્ડા વાળા સુખી છે? હોન્ડા વાળો વિચાર કરતો હોય કે હું તડકે બાઇક લઈને જાઉં ને કેવો બપોરે 12 વાગે તડકો તપે અને પેલા તો મારુતિ ગાડી છે, ભગવાને મને આપી હોત તો 4 વ્હીલર તો કેટલું સારું હતું। એટલે ભગવાન પછી વિચાર કરે કે આને જો 4 વ્હીલર આપું તો કદાચ સુખી થઈ જાય, તો લે તને 4 વ્હીલર આપી દઉં, 4 પૈડો વાળી આપી દઉં। પેલા સાયકલ નથી, પછી બાઇક આપ્યું, પછી 4 વ્હીલર આપી, અને 4 વ્હીલર આપે તોય કે આ તો કાચ ચડાવવા પડે ગોળ 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 ખાલી બટન દબાવો એટલે નેચો થાય ને બટન ઊંચું કરો એટલે રિમોટ વાળી ગાડી આવે તો કેટલું સારું। તો ભગવાન કે લે તાણા તને આ વીઆઈપી ગાડી આપી દો, પાવર સ્ટેરિંગ વાળી લક્ઝરી ગાડી જેને કહેવાય। કઈ કહેવાય? લક્ઝરી ગાડી। અને ભગવાન એ ગાડી આપી દે તો એ માણસ તો વિચાર કરે કે હારું અમે તો ખાલી કારમાં જ ફરીએ છીએ, પણ લોકો તો પોતાના વિમાન છે, લોકોને પ્રાઇવેટ વિમાન, પ્રાઇવેટ હેલિકોપ્ટર કરોડો રૂપિયાના ભગવાન મને આપ્યું હતું કેટલું સારું હતું। તો ભગવાન એને એક હેલિકોપ્ટરે આપી દે, વિમાને આપી દે, પણ તો એ ધરપેદ નથી। એ લોકો પણ રાત દિવસ શું કરે છે? જેને પોતાના પ્રાઇવેટ પ્લેન છે, પ્રાઇવેટ વિમાનો, હેલિકોપ્ટરો છે, એ શાંતિથી બેઠા છે?
એ દોડ દોડ કરે જ છે ને નકે જો એને શાંતિ ને સુખ મળતું હોય તો શાંતિથી સુખ ન ભોગવે કે ના ના હવે બેઠા બેઠા હવે સુખ જ ભોગવું? પણ નહીં. દુનિયાની બધી મિલકત આપી દો, દુનિયાની દરેક સ્ત્રીઓનું સુખ આપી દો, દુનિયાના સંસારના હરેક સુખ ઐશ્વર્ય એને આપી દો તો પણ એને ચેન નહીં પડે. પણ જે દિવસે એ પ્રભુના માર્ગે લાગશે ને એટલે એના જીવનમાં સંતોષ આવી જશે કે ના હવે મારે કાંઈ જોઈતું, બસ હવે મારે કાંઈ જોઈતું નથી. જેના જીવનમાં સાચી ભક્તિ આવતી હશે ને, જેના જીવનમાં સાચી ભક્તિ આવી હશે ને, એને કદાચ લાખ રૂપિયા પગારદાર થઈ જાય ને તો કે મારે જોઈતો નથી, હવે મને સાચું ધન મળી ગયું છે. પણ આપણે તો કેવું છે કે સંસારનું ધન આપણે જોવે છે, પરભવનું નથી જોતું કે ના એનું એ હું ભેગું કરું. અને એ મૂડી ભેગી કરવા માટે ભગવાને મને આ શરીર આપ્યું છે, પણ એ શરીર હું ક્યાં વાપરું છું? સંસારમાં વાપરું છું. જે પહેલા જન્મમાં મારા કોઈ સગાવાલા નહોતા, અત્યારના શરીરમાં કોઈ મારા નથી અને ભવિષ્યમાં થવાના. જ્યારે આ શરીર ઢળી પડશે એટલે બસ ઉપાડીને લઈ જવાના છે. બસ સંસારનો એવો નિયમ જ છે કે જે પહેલા ઠાઠ માઠથી અને વટથી જે રહેલા છીએ પછી ઘડપણમાં કોઈ રાખે છે કે ના આ મારા બાપા હતા, મહિને 50,000 કમાતા હતા, હવે ગરડા થઈ ગયા, કમાતા નથી તો હવે એવી જ વીઆઈપી ટ્રીટમેન્ટ આપો. કે પેલા એસી માં ઊંઘતા હતા એકદમ ડેનલોક ના ગાટલા, પણ નહીં, હવે તો ક્યાં ખાટલી આપી દે બહાર. આ મનુષ્યનું જીવન છે. મનુષ્યના જીવનમાં છેલ્લી ઘડીએ ને બહુ પસ્તાવો થાય છે. ક્યારે? છેલ્લી ઘડીએ કે મેં મારા જીવનમાં ક્યારે પ્રભુનું ભજન કર્યું. એટલે કે છે ને અંત વેળાએ તને પછતાવો થાશે, જીવનની નાવ તારી ડૂબશે રે. દરેક માણસને અંત વેળાએ પસ્તાવો થાય, અત્યારે નો થાય. જ્યારે શરીર સ્વસ્થ હોય એટલે માણસ પૈસા કમાય અને પૈસા કમાઈને ઢગલા કરે, અને શરીર જ્યારે ખરાબ થાય એટલે એ પૈસા લઈને ડોક્ટર હાઉસમાં હાલે પુલના છેડે. છે કે નહીં? શરીર મજબૂત હોય એટલે કાળી મજૂરી કરે, મહેનત કરે અને દર વર્ષે શું કરે? પૈસાને વધારે સુટકેસો ભરે, બેંક એકાઉન્ટમાં નાખે, અને પછી એ શરીર છે ને મહેનત કરીને શરીર ખરાબ કરે એટલે ડોક્ટર કે હવે તમારે આ બાજુનો કાપવું પડશે, અહીંયાથી કાપવું પડશે, આ ઊભું બાયપાસ. એટલે જે પૈસા તમે આખું જીવન કમાણા છો એ શું કરવાના? ડોક્ટરને આપવાના. શું તમારા જીવનમાં તમને મળ્યું? એના કરતે સંતોષ વાળું જો જીવન જીવ્યા હોય, ભક્તિયુક્ત જીવન જીવ્યા હોય તો ભગવાન તમારી રક્ષા કરશે, ભગવાન કરશે. એટલા માટે તમે જુઓ કે જે પ્રભુના માર્ગે લાગેલો છે એનું ક્યારે જીવનમાં કમોત નથી થતું. આ ગેરંટી છે, જોવું જોઈ લો. કે જે ભજનમાં ભક્તિના માર્ગે લાગેલો છે એ બહુ એવા ઓછા દાખલા હશે કે એનું કમોતે કે કોઈ રોગથી મોત થયું હોય. એ લાંબુ જીવન જીવીને મરે છે. એટલા માટે ભક્તિનો માર્ગ સર્વશ્રેષ્ઠ છે. જે શાકાહારી છે, જે ભજન વાળો છે, જે ભક્તિ માર્ગ વાળો છે ને એનું જીવન પવિત્ર હશે, શુદ્ધ હશે. અને ભગવાન પણ જોવે છે કે બીજા બધા લોકો પાપ કરે છે, માંસાહારી છે, અધર્મ કરે છે, તો આવા લોકોને અહીંયા જીવાડીને કરવું શું? ખોટું પાપ વધે. એટલે ભગવાન શું કરે? ચાયણી, આ 1.5 વર્ષ સુધી ભગવાને શું કરી? ચાયણી મારી. બધા ખરવા વાળા ખરીને જતા રહ્યા. એ લોકોએ કેટલી મહેનત કરી? જે લોકો મરી ગયા એ લોકોએ કેટલી મહેનત નહીં કરી હોય? કેટલા બંગલા બનાયા, જમીનો લીધી, દુકાનો કરી, ફેક્ટરીઓ કરી, ઓફિસો કરી, કેટલી મિલકત ઊભી કરી, પણ એ લોકોએ ભેગી કરી, એ લોકોને મળ્યું કોઈ? હવે એ કોણ ભોગવશે? એ જે મિલકત તો કમાણા, પણ એ કોને મળવાની છે? એ છોકરાઓને કેમ મળી?
કારણ કે એના ભાગ્યમાં લખ્યું તું બેઠે બેઠે ખાવાનું. પેલાના વ્યક્તિના ભાગ્યમાં શું લખ્યું તું? ભેગું કરવામાં, કે મહેનત કરવામાં તૂટી જાય. આજે પણ એવા લોકો છે કે જે સારું કપડા પહેરતા નથી, સારા ફરતા નથી, કોઈ સુખ સુવિધા નથી. અને આજે એના છોકરાઓ તમે જુઓ, સારામાં સારું જીવન જીવે છે, વીઆઈપી ગાડીઓમાં ફરે છે. દુનિયામાં તમે જોઈ લો. એ મા બાપ હોય, એના માતા પિતા હોય, પણ એ ક્યારે એનો જીવ જ ન ચાલે કે હું સારા કપડા પહેરું કે સારી ગાડીઓમાં ફરું. બોલો, એ 10 રૂપિયાની રિક્ષામાં જ જાય અને એમાંય બચાવે પૈસા. આવું માણસનું જીવન છે. તો અહીંયા કે છે કે સંતુષ્ટ રહેવું જોઈએ અને મર્યાદિત ભોજન કરવું જોઈએ. ભગવાન કે છે માતા દેવહૂતિને કે ભક્ત જેને ભક્તિમાં આગળ વધવું જોઈએ એને શું કરવું જોઈએ? મર્યાદિત ભોજન કરવું જોઈએ. સારું મળી જાય તો કે હવે લઈ લો, એવું નહીં, પણ હંમેશા કે છે કે મિત આહાર લેવો જોઈએ. વિવિક્ત શરણમ શાંતો મૈત્ર કરુણ આત્મવત. અને મિત ભુક્ત મુનિ, જો એ મિત આહાર લેહે તો એ કેવો થઈ જશે? મુનિ, ભગવાનનો ભક્ત બનશે. મર્યાદિત ભોજન કરવું અને હંમેશા એકાંતમાં રહેવું જોઈએ. ટોળામાં ક્યારે ન રહેવું જોઈએ. તમે ટોળામાં રહેશો તો શું થાય? ટોળામાં રહેવાથી શું થાય? સંસારની જ વાતો થાય. પણ એકાંતમાં તમે રહેશો તો તમે ભગવાનનું ભજન સારું કરી શકશો. તમે એકાંતમાં બેસીને ભગવાનનું ચિંતન કરો, સ્મરણ કરો, કેટલો આનંદ આવશે. એટલે તમે જુઓ કે આ ભજન કરવાનો સમય કયો છે ખબર છે? સવારમાં 4 વાગેનો. કેમ રાખ્યો ખબર છે? કે સંસાર બધો ઊંઘેલો હોય ને તમને કોઈ ડિસ્ટર્બ કરે. તમે સવારે 12 વાગે તમે માળા કરવા અહીંયા પથા ઉપર બેસી જાઓ તો કેટલાય લોકો આવેલા, ભાઈ શું કરે, કોથળીમાં શું છે? એટલે વાત આપણે હવે કરવી જ પડે કે ભાઈ કોથળીમાં માળા છે. શેની માળા કરો છો? એ કે કૃષ્ણ ભગવાન. અલ્યા મેલોક ઝાપડીને કરો, ક્યાં સધીની કરો, ફલાણીની કરો, ફલાણીની કરો, ગણપતિની કરો. એમાં વળી કૃષ્ણ ભગવાનમાં શું મેલ્યું છે? એટલે એક વસ્તુની કેટલી થાય ચર્ચાઓ, હજારો પ્રકારની ચર્ચાઓ થાય, પણ એ જીવને ખબર નથી કે જ્યારે તમે મૂળમાં પાણી રેડો, તમે ભગવાનનું સાત્વિક ભજન કરો ને તો દેવતાઓને પિતૃઓને મળી જાય છે. આપણા પિતૃઓ પણ છે ને આપણને નમન કરે કે અમારા કુળની અંદર એક એવો દીકરો છે કે જે ભગવાનનું ભજન કરે છે. અમે તો ન કર્યું પણ એને ભજન કરીને અમને તેરવી દીધા. એનું પ્રમાણ છે, એનો પુરાવો છે, એનો પુરાવો છે, એનું પ્રમાણ છે કે જે ભગવાનના ભજનમાં લાગેલા છે એના પિતૃઓ એને ક્યારે નડતા જોવું જોઈ લો. અને જે લોકો આજે ભગવાનને શરણ છોડી અને સંસારમાં ભટકી રહ્યા છે, આજે એને બધી જગ્યાએ દુઃખ દુઃખ ને દુઃખ જ છે. બધી જગ્યાએ ભટકે કે કઈ બેહવાના એ પાટે નહીં કહેતા. આપણે પૂછતા કે નહીં પૂછતા કે ભાઈ આ ફેરે તો કે પોચમ ના બેહવાના છે, તો કે મારે થોડું કહેજો ને. કોઈ મેરવાડા જાય, કોઈ ભરકાવાડા જાય, કોઈ ફલાણી જગ્યાએ જાય, બધા કોઈ મેથોણ જાય. બધી જો બધા જોવા વાળા હોય એ બધા લોકો કે ભાઈ મારું થોડુંક પૂછવાનું છે. એટલે સંસારમાં જે માણસ ભટકતો હોય અહીંયા ત્યાં એને દુઃખ સિવાય કાંઈ મળતું નથી. પણ જે પ્રભુના માર્ગે લાગે ને તો ભગવાન છે ને એ લોકોને કહી દે કે આ હવે મારો થઈ ગયો છે. હવે એની પર તમે જે કૃપા કરતા હતા હવે એની બાજુ છોડી દો. એ તો હું કૃપા કરવાનું ચાલુ કરી દીધું છે. તમારે કૃપા કરવી તો સંસારમાં કેટલાય લોકો છે એને પકડો. પણ આને તો મારી શરણ લીધી છે તો આની જવાબદારી. યમરાજજી પણ પોતાના યમદૂતોને કહે છે કે જીહવાન વક્તિ ભગવત ગુણ નામ ધેયમ. હે યમદૂતો, જેની જીભ ભગવાનનું નામ નથી લેતી ને એવા લોકોને પકડીને મારી પાસે લાવો. યમરાજજી શું કહે છે
કે જીહવા ન વક્તિ, જેની જીભ ભગવાનનું નામ નથી લેતી ને એવા લોકોને મારી પાસે લાવો. ચેતસ ન સ્મરતી તદ ચરણાર વિંદમ, જેનું મન ભગવાનનું ચિંતન નથી કરતું એવા લોકોને પકડીને મારી પાસે લાવો. કૃષ્ણાય નો નમતી યદ શિર એકદા આપી, અને જે એકવાર પણ ભગવાન આગળ નમતો નથી એવા લોકોને પકડીને લાવો. અને એવા તો આ સંસારમાં ઘણા બધા તમને મળશે, એ લોકોને પકડીને લાવો. પણ જે લોકો પ્રભુના માર્ગે લાગ્યા છે એનાથી તો કરોડો કિલોમીટર તમે દૂર રહેજો. એટલે અહીંયા કે છે કે એકાંતમાં રહેવું અને સ્વભાવે શાંત છે. મારો ભક્ત કેવો છે? શાંત. કૃષ્ણ ભક્ત નિષ્કામ અતએવ શાંત, ભુક્તિ મુક્તિ સિદ્ધિ ગામી સકલીય શાંત. કૃષ્ણ ભક્ત નિષ્કામ કેવો છે? નિષ્કામ, કોઈ ઈચ્છા નથી. અને જે નિષ્કામ હોય એટલે કેવો બની જાય? અતએવ શાંત, એકદમ શાંત હોય છે. સ્વભાવે સ્વાંત રહે છે અને સૌનો મિત્ર રહે છે, એનો કોઈ દુશ્મન હોતો નથી. અને દયાળુ અને ધૈર્યવાન હોય છે, દયાળુ હોય છે. ભગવાનનો ભક્ત કેવો હોય છે? આપણે કેવા બનવાનું છે? દયાળુ. આપણે કૂતરું આવે લાગે તો હોટું લઈને જો કેવું હોય છૂટું છૂટું હોટું મારે. કોઈ માણસ બિચારું માગવા આવે, કેટલી આશા લઈને આવ્યો કે કાંઈ ભલે આપણે કાંઈનો આપણે જમાડીને તો મોકલીએ ને. એટલે કે છે કે ભગવાનનો જે ભક્ત હોય એ દયાળુ હોય છે. આગળ કે છે ભગવાન કપિલ કે છે કે ધૈર્યવાન હોય છે, ધીરજ હોય છે. ભગવાનનો ભક્ત કેવો હોય છે? ધીરજ હોય એની અંદર. નાના ભગવાન સારું કરશે. અરે તમે આટલી બધી મહેનત કરો, કોઈ ભગવાન કોઈ સફળતા તો આલી, ભક્તિ કરો કોઈ મેળ તો પડતો નથી. લોકો આવું કહેતા હોય, આટલી મહેનત કરો તો લોકો તમને ગાળો બોલતા હોય. પણ ભગવાનનો ભક્ત શું કહે છે? ધીરજ રાખો, દિવસો સારા આવશે. નરસિંહ મહેતાની પત્ની પણ એમ જ કહેતી કે તમે આટલું મંજીરા કોટો ભજન કરો પણ તમને કોઈ ઉભા ગાલતું નથી, કોઈ હારું કહેતું નથી. નરસિંહ મહેતા કહે છે કે ભગવાન કે ઘર દેર હે પર મંદિર નહીં. ભલે મોડું થશે પણ ભગવાન ક્યારે પોતાના ભક્તને દુખી કરતા પરીક્ષા લેશે. અને ભગવાનની પરીક્ષા થોડી લાંબી હોય છે, તરત પ્રસન્ન નહીં થતા. તમે સબરીજીને જુઓ કે સબરીજી જે છે ને ભીલ જાતિમાં જન્મ લીધો હતો. સબરીજી ભીલ જાતિમાં જન્મ લીધો હતો. અને સબરીજી જ્યારે નાના હતા, નાનપણથી ભગવાનનું ભજન કરતા અને જંગલમાં જતા રહ્યા. અને જંગલમાં જઈને ભગવાનનું ભજન કર્યું તો ભગવાન ક્યારે પ્રસન્ન થયા? છેટ ઘડપણમાં હાવ ગરડા થઈ ગયા ત્યારે. કે ભગવાન તરત ન થઈ જાય. ભગવાન પરીક્ષા લે છે કે આનું મન ડગમગતો નથી ને, લાગે તો પ્રસન્ન થઈ જાય. બડી પાસે કે હું તો હવે ઘેર જઉં છું, તો પછી શું કામનું? એટલે કે જે પાક્કો ઘાટ પાક્કા ભક્ત બને ને ત્યારે ભગવાન એને બધી વસ્તુ આપે છે. સંસારનું સુખ આપે, ઐશ્વર્ય આપે, બધું આપે. નવી નવી ભક્તિ કરતા હોય પછી ભગવાન ધનના ઢગલા આલી દે તો ભક્તિ છોડી દે. એટલે ભગવાન પેલા પાક્કો ભક્ત બનાવે, એને બધો સારો પતિ આપે, પત્ની આપે, ધન આપે, બધું આપે. પણ ક્યારે આપે? જ્યારે પાક્કો ભક્તિના માર્ગે લાગે ને ત્યારે આપે. કાચો નેહાળ્યો હોય પછી થોડું આપે. ભગવાન કે આ તો અશુભાનો, આનું કોઈ ડગમગ નહીં. આલા લાગે તો ધનના ઢગલા કર દો, લાગે ભૂલી જાય મને કે ચિયા દ્વારકા વાળા, હું તો ઓળખતો જ નથી. એટલે ભગવાન નરસિંહ મહેતાને પણ આપ્યું. પણ ક્યારે? 7 દાડા ઉજી નરસિંહ મહેતા રોયા. એના ઘરવાળા, એની ભાભીએ કેટલા તરસોડ્યા, ત્યારે એને ભગવાન મળ્યા ને. અને જ્યારે ભગવાન મળ્યા અને જ્યારે પોતાના ઘરે ગયા તો સૌથી પહેલા કોને યાદ કરી ખબર છે? એના ભાભીને યાદ કર્યા કે મારા ભાભીએ મને મેણા માર્યા, મારા ભાભીએ મને દુઃખ આપ્યું. એ દુઃખ આપ્યું તો હું ગયો ને. જો મને સંસારમાં એમ કીધું કે મારા દિયોર હારા હે તો પણ એને કેટલી ગાળો બોલી, નિંદા કરી. ઠંડુ મહિનામાં માટલામાં જે પાણી હતું ને એ હવારમાં 4 વાગે ઉપરથી રેડ્યું.
અને રેડીને કહે છે કે હવે તમે પવિત્ર થયા, કારણ કે તમે કેવા લોકોના ઘરે ગયા એટલે અભડાઈ ગયા, આપણે નહીં કહેતા? હવે મહિનાની ટાઢમાં માટલામાં ઠંડુ પાણી હોય એ નાખે એટલે કેવું થાય? પણ હવે ધીરે ધીરે પછી ઘર છોડીને જતા રહ્યા કે ના ના, હવે મારે આ ઘરે નથી રહેવું. અને જવાના નહોતા, પણ ભગવાને કીધું કે તમારે એ જગ્યાએ જવાનું છે અને બધા લોકો તમારી વાહ વાહ કરશે. કેમ? કારણ કે મારી કૃપા અને મારા આશીર્વાદ તમારી સાથે છે. આજે એ વાતને 400 વર્ષ થઈ ગયા, પણ આખી દુનિયા એને ભજે છે. આખી દુનિયાના લોકો ભજે છે. અમેરિકા, લંડન, જાપાન, ઓસ્ટ્રેલિયા, કોઈ પણ હોય, જ્યારે ભગવાનની કથા આવે ભક્તની, તો મીરા અને નરસિંહને તો લોકો યાદ કરે છે. એ કોઈ યાદ, આપણા ઘરવાળાને કોઈ યાદ કરે છે? આપણા કેટલાય ઘરમાં કેટલાય દાદા દાદી મરી ગયા, કોઈને ખબર નહીં હોય કે મારા દાદાનું શું નામ છે, દાદીનું શું નામ છે. પણ આજે 400 વર્ષ થઈ ગયા, પણ એને પણ લોકો આજે યાદ કરે છે. એટલે કે છે કે ધીરજવાન બનવું જોઈએ અને પ્રકૃતિ અને પુરુષના વાસ્તવિક સ્વરૂપના અનુભવથી પ્રાપ્ત થયેલા તત્વજ્ઞાનને કારણે પત્ની, પુત્ર વગેરે સંબંધીઓને સમેત શરીરમાં હુંપણું અને મારાપણાનો જે મિથ્યા અહંકાર છે ને, એને છોડી દેવો જોઈએ. ખબર પડી વાંચન કર્યું એટલે કે હું પણ, મારું પણ, મારા છોકરા, મારી પત્ની, અને એને સુખી કરવા માટે મને આ શરીર મળ્યું છે. તો ભગવાન કહે છે કે એ બધી વસ્તુને છોડી દો. એ તમે ચિંતા નહીં કરો ને તો એ બધું થવાનું છે, અને ચિંતા કરશો તો એ થવાનું છે. અને ચિંતા નહીં કરો અને નહીં થવાનું હોય તો એ નહીં થાય, અને ચિંતા કરશો તો એ નહીં થવાનું હોય તો નહીં થાય. જ્યાં સુધી મારે અહીંયાથી લીલી ઝંડી નહીં હોય, લીલી બત્તી નહીં હોય, ત્યાં સુધી તમે ગમે જેટલા મથે જો, તમે સુખી થવાના નથી. એટલે કે છે કે મોહ મમતા ને આસક્તિ મત રાખો ઘર પરિવારમાં. જેટલી મોહ મમતા ને આસક્તિ રાખશો ને, એટલું વધારે દુઃખ મળશે, એટલું દુઃખ મળશે. પણ એ જ ચિંતન જો તમે ભગવાનમાં કરો ને, તો જે તમારી ચિંતાઓ છે એ ભગવાન આવીને દૂર કરી જશે. સંત નામદેવજીનું ઘર બળી ગયું હતું આખું. સંત પેલા કાચા ઘર હતા ને, પેલા ખબર છે, છાપરા વાળા કાચા ઘર હતા પેલા. પાકા તો હવે થયા, પેલા કાચા ઘર હતા માટીના અને ઉપર. તો સંત નામદેવજીનું ઘર બળી ગયું એટલે એ તો ભજન કરતા હતા, ભક્તિ કરતા હતા. આપણે હોય તો તરત દોડતા દોડતા માળા એક બાજુ નોખી દઈએ કે, અને આપણે ઘર બચાવવા જઈએ ને. પણ સંત નામદેવજી બચાવવા ગયા, એમને તો એક જ નિયમ હતો કે મારે જ્યાં સુધી માળા પૂરી ન થાય ભગવાનની, ત્યાં સુધી હું કાંઈ નહીં કરું. પંઢલપુરની વાત છે. એ સંત નામદેવજી માળા કરે છે. નાના નાના છોકરા આયા કે નામદેવ તમારું ઘર બળી ગયું. એ કે મારું ભજન પૂરું થાય ત્યારે હું આવું, કે મારી માળા આટલી બાકી છે કે રોજની 3 કલાક માળા કરવાની, એ પૂરી થાય પછી જાઉં. હવે 3 કલાક પછી કોઈ રહે? અને જેવા ઘરે ગયા તો ઘેર તો શું છે, ભડકા બળી રહ્યા છે. અમુક આજુબાજુ વાળા હે ને, ઘરમાંથી ડબ્બા જે બધું વધ્યું હોય ને, એ બધું શું કર્યું, બહાર કાઢ્યું. સંત નામદેવજી આયા, એ પણ શું કર્યું, સંત નામદેવજી આ જે બહાર કાઢ્યું હતું ને, એ મોય નાખ્યું. અને ભગવાનની જે ઘરમાં આગ લાગતી હતી ને, એટલે આમ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે કે હું કેટલો કંજૂસ હતો કે તમને કોઈ દાડો ધરાવતો, પણ આજે તો તમે મારું આખું ઘર લઈ લીધું. હું કેટલો ભાગ્યશાળી છું કે હું તમને કોઈ ધરાવતો નહોતો, પણ આજે તો તમે અગ્નિના રૂપમાં શું કર્યું, બધું મારું લઈ લીધું. હું કેટલો ભાગ્યશાળી છું. બીજા બધા લોકો કે આ શું કહે? કારણ કે ગીતામાં તમે કીધું છે કે અગ્નિની અંદર હું છું, અને આજે તમે અગ્નિના રૂપમાં આવીને મારું બધું તમે સ્વીકાર કર્યું. આજે હું ભાગ્યશાળી છું. પેલા ડબ્બા વધ્યા હતા, બધું વધ્યું તો શું કર્યું, અંદર નાખી દીધું. હવે બધા ગામના લોકો વિચાર કરે, જે આગ લાગી હતી ને, મોય કૂદીને બહાર કાઢ્યું બધું, ટીવી ને વોશિંગ મશીન ને બધું જે હોય ને એ બધું બહાર કાઢ્યું. પણ નરેશ પેલા નામદેવજી શું કર્યું, બધું અંદર નાખ્યું.
જુઓ ભક્તનો વિશ્વાસ. ભગવાન જે આપે છે, જે લઈ લે, એ બધું ભગવાનની કૃપાથી થાય છે. હવે ગામના લોકો કે જે ભગતનો છોકરો થાય, દીકરો થાય છે, હવે એને કોઈ ખાવાનું મત આલો, ધાબળા મત આલો, કોઈ મત આલો. ઠંડીનો સમય હતો એટલે બધા લોકોએ જ્યારે આવું વાત કરી એટલે સંત નામદેવજી કે હવે ઓર ભજન કરવામાં આનંદ આવશે. પહેલા તો માળા કરતા તો રોજ નડવા આવતા, ચમસો મજા મોન સુખ શાંતિ, પણ હવે તો કોઈ આવે તો હવે ભજન એક માળા વધારે થાય, 2 માળા. એ તો ઝાડ નીચે બેસી ગયા માળા કરવા માટે. હવે ઝાડ નીચે 2 દાડા થયા, 3 દાડા થયા, ભક્તને ચિંતા ન હોય પણ ભગવાનને ચિંતા હોય. ભગવાન આયા અને ભગવાન આવીને એ સંત નામદેવજીને કહે છે, ચમ અહીંયા બેઠા છો? ભગત હું તો ઘણી વખત અહીંયાથી નીકળું, તમારું ઘર હતું, ક્યાં ગયું? એ કે જેનું હતું એ લઈ ગયો. એ તો કે હું એ ઘર બનાવું છું, તમારે બનાવવું હતું, નવું બનાવવું હોય તો હું બનાવું છું. કોણ હતા? એ ભગવાન હતા, પ્રભુ હતા. એ કે પૈસા નહીં મારા પાસે, કારણ કે તમે હવે ઘર બનાવો તો પેલા એડવાન્સમાં જ આલવા પડી. ધાબુ ભરાવો તો નહીં કહેતા પેલા જમા કરાવો તો ધાબુ ભરી આલું. એટલે સંત નામદેવજી કે પૈસા તો મારી પાસે નથી. એ કે તમારી પાસે સૌથી મોટો પૈસો આ પ્રભુનું નામ છે ને. હું તો કોઈ દાડે ભક્તિ કરતો નથી, પણ તમે ભક્તિ કરશો તો એનું પુણ્ય અડધું મને આલજો. તમે ભગવાનનું નામ લો અને હું તમારું ઘર બનાવું. સુંદર મજાનું એમની પત્ની રૂકમણી સાથે ભગવાન આયા અને મસ્ત ઘર બનાવી દીધું. અને જેવું મસ્ત ઘર બનાવ્યું તો ગામના લોકો બધું ઘર જોવા આવ્યા કે હારું આ આર્કિટેક્ટ ક્યાંથી લાયો, આ ડિઝાઇનર ક્યાંથી લાયો, આ કડીઓ ક્યાંથી લાયો, એનું કોઈ કાર્ડ બાડ હોય તો લાવો, અમારે આવું ઘર નહીં. લોકો કહેતા કે આ ટાઇલ્સો ક્યાંથી લગાવી, આ નળ ક્યાંથી લગાયા અને ફ્લોરિંગ ક્યાંથી લગાવ્યું. આ બધા લોકો નહીં કહેતા કે આ કારીગરનો કોઈ કાર્ડ બાડ હોય તો અમને આલો, અમારે આવું કર. એટલે સંત નામદેવજીને તો એ તો ઘર કરીને પેલા તો તૈયાર કરીને જતા રહ્યા, પણ એટલું સુંદર ઘર ભગવાને બનાવ્યું તો ગામના લોકો રોજ જોવા આવે. બધા ડેલી હવાર પડે ને ઘર જોવા, ચલો નામદેવજીનું ઘર જોવા જઈએ. બધા લોકો કે ભાઈ આ જેને ઘર બનાવ્યું એનું કાર્ડ બાડ હોય તો લાવો. ઈ કે એમનામ આવે એમ નથી. તો કે શું થશે? ઈ કે અમારે આવું ઘર બનાવવું છે, એટલે ગામના લોકો કે અમારે આવું ઘર બનાવવું છે. ઈ કે એમનામ આવતા નથી. તો કે જે ઘર છે ને એને હળગાવવું પડે તો આવે, એમનામ આવતા. આ જે છે ને એને હળી ચોપવી પડે તો આવે, ને કે કોઈ એવા દ્વારકાધીશ આવતા નથી. સંત નામદેવજી આ વાત કરી. અમુકને તો જીગર કરી અને બાકી લાયા ખરી, પણ ઘર વાળી કે ઓમ હેડો, તમે નથી, તમે નામદેવજી નથી, તમે આવરા પાછા. જે છે એ આપણે મહેનત કરીને જે કર્યું છે ને એ જતું રહે. એટલે આ છે નરસિંહ નામદેવજીની કથા કે ધૈર્યવાન અને પુત્ર પરિવારમાં જે આસક્તિ ઘર પરિવારમાં એ બધી એમને છોડી દીધી હતી. તો આપણે પણ જીવનમાં આવું જીવન જીવવું જોઈએ. અને આવું જીવન ત્યારે જ જીવશો જ્યારે યોગ્ય ગુરુની શરણમાં હશો. ત્યારે જ્યાં સુધી ગુરુની શરણમાં નહીં હોય, એક દીકરો જ્યાં સુધી ટીચરની શરણમાં ન જાય તો એ દીકરો કાંઈ ત્રીજામાંથી ચોથામાં જવાનો નથી. ખાલી પાસ કરી દેશે કે હા પાસ થઈ ગયા, પણ યોગ્યતા ગણવામાં આવે ને તો એ પાસ થયો. જ્યાં સુધી સ્કૂલમાં નહીં જાય, જ્યાં સુધી બધા લેસન ને હોમવર્ક નહીં કરે, નીતિ નિયમોનું પાલન નહીં કરે, ત્યાં સુધી એ પાસ ગણાતો. એવી રીતે આ જગતમાંથી પણ જો નીકળવું હોય તો યોગ્ય ગુરુ અને ભગવાનનું ભજન કરીને જ આ જગતમાંથી નીકળી શકે છે. તો અહીંયા જ હું મારી વાણીને વિરામ આપું છું. આજની કથા એટલી સુંદર અને જીવનમાં ઉતારવા લાયક છે. તો દરેક લોકો આ કથાને જીવનમાં ઉતારે અને પોતાના જીવનને ધન્ય કરે.